સીઆઈએસએફ રિક્રુટમેન્ટ 2024 બાર પાસ માટે સીઆઈએસએફે બહાર પાડી ભરતી 69,000થી વધુ મળશે મહિનાનો પગાર. સીઆઈએસએફે બાર પાસ યુવાનો માટે નોકરી મેળવવાની મોટી તક લઈને આવી છે. અહીં કોન્સ્ટેબલ ફાયરમેનની 1100થી વધુ જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવતા હોય અને આ જગ્યાઓ માટે અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ છેલ્લી તારીખ પહેલાં નિયત ફોર્મેટમાં ફોર્મ ભરી શકે છે. આ ભરતીઓ માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા માત્ર ઓનલાઈન જ રહેશે. કોણ કરી શકે છે અરજી અને લાયકાત શું છે? તો સીઆઈએસએફ કોન્સ્ટેબલ ફાયરમેનની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ પાસ કરેલ હોવું જરૂરી છે. ઉમેદવાર ભારતીય નાગરિક હોવા જરૂરી છે. તેમજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી લઈને 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમર 30 સપ્ટેમ્બર 2024થી ગણવામાં આવશે. અનામત વર્ગને નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. જેમાં એસસી એસટીના કેટેગરીના લોકોને 5 વર્ષની છૂટ મળશે અને ઓબીસી કેટેગરીના ઉમેદવારને 3 વર્ષની છૂટ મળશે. આ પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારોએ 100 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. એસસી એસટી અને ઈએસએમ કેટેગરીના ઉમેદવારોએ ફી ચૂકવવાની જરૂર નથી. એટલે કે એમને આ જે ફી છે એમાંથી છૂટછાટ આપવામાં આવી છે. પરીક્ષાના ઘણા રાઉન્ડ પછી પસંદગી કરવામાં આવશે. જેમ કે પીઈટી ટેસ્ટ એટલે કે 24 મિનિટમાં 5 કિલોમીટરની દોડ, પીએસટી ટેસ્ટ એટલે કે ઊંચાઈ જેમાં ચેક કરવામાં આવશે 170 સેન્ટીમીટર અને છાતી એ ચેક કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ લેખિત પરીક્ષા જેમાં વૈકલ્પિક પ્રશ્નો 100 પ્રશ્નો હશે જે 100 ગુણના હશે અને 120 મિનિટમાં આ પરીક્ષા તમારે આપવાની રહેશે. અને મેડિકલ ટેસ્ટ લાસ્ટમાં તમારે આપવાનો રહેશે. એક સ્ટેજ પાસ કરશે તે જ આગળના સ્ટેજ પર જશે અને તમામ સ્ટેજ પાસ કર્યા પછી જ સિલેક્શન ફાઇનલ થશે. જો સીઆઈએસએફ કોન્સ્ટેબલ ફાયરમેનની જગ્યાઓ પર પસંદ કરવામાં આવે છે તો ઉમેદવારને 21,700 રૂપિયાથી લઈને 69,100 રૂપિયા સુધીનો માસિક પગાર આપવામાં આવશે. આ પગાર ધોરણ 3 મુજબ છે અને પસંદ કરેલા ઉમેદવારોને અન્ય ભથ્થાઓ પણ આપવામાં આવશે. એટલે ગવર્મેન્ટના જે રૂલ્સ છે એ રૂલ્સ પ્રમાણે અન્ય જે ભથ્થાઓ મળે છે એ પણ મળવાપાત્ર રહેશે. વધુ વિગતો જાણવા માટે તમે અધિકૃત વેબસાઇટની તપાસ કરી શકો છો. અહીંથી તમને તમામ માહિતી વિગતવાર મળી જશે. અરજી કરવા માટે શું કરવાનું છે? સીઆઈએસએફની આ ભરતી અભિયાન દ્વારા કોન્સ્ટેબલ ફાયરમેનની કુલ 1130 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટેની અરજી લિંક 31મી ઓગસ્ટે ઓપન થઈ ગઈ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર 2024 છે. તો આ એક ડેટ તમે ધ્યાન રાખજો. 30મી સપ્ટેમ્બર 2024 સુધીમાં તમારે આ ફોર્મ ભરી દેવાનું રહેશે. છેલ્લી તારીખ પહેલાં નિયત ફોર્મેટમાં અરજી કરો. આ કરવા માટે તમારે સીઆઈએસએફની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, જેનું એડ્રેસ છે CISFrecruit.CISF.gov.in. આ વેબસાઇટ મેં તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં પણ હું તમને આપી દઈશ અને અહીંયા ડિસ્પ્લે ઉપર પણ તમને દેખાઈ રહી છે. ડિસ્ક્રિપ્શનમાં પણ જઈને તમે આ વેબસાઇટ જોઈ શકો છો અને ત્યાંથી પણ તમે આ વેબસાઇટ શોધી અને અહીંયાથી તમે ફોર્મ ભરી શકો છો. આ વેબસાઇટ પરથી તમે અરજી તો કરી જ શકશો, સાથે સાથે આ પોસ્ટ વિશે વિગતવાર માહિતી પણ ત્યાંથી તમે મેળવી શકો છો. આ સાથે જો આ ભરતી સંબંધી કોઈ પણ અપડેટ હોય તો તમે તેને તપાસ કરવા માટે આ વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો. જો દર્શક મિત્રો આપે હજી સુધી પણ અમારી આ યુટ્યુબ ચેનલ જેડી ઇન્ફોટેઇનમેન્ટને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અહીંયા તમને મળશે આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ કે જેમાં દરેક સરકારી યોજનાઓની ઇન્ફોર્મેશન તમને મળશે. જે ખેડૂતો માટે, મહિલાઓ માટે, વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ રિલેટેડ ઇન્ફોર્મેશન અને આવું ઘણું બધું ઇન્ફોર્મેટિવ વિડીયોઝ તમને આ યુટ્યુબ ચેનલની અંદર મળી રહેવાની છે. સાથે જ આ યુટ્યુબ ચેનલની અંદર અમે જોબ રિલેટેડ ઇન્ફોર્મેશન પણ આપતા હોઈએ છીએ. તો એ સૌથી પહેલાં તમને મળી રહે એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને ક્લિક કરવાનું ન ભૂલતા. આપ અમારા વોટ્સએપ ગ્રુપ અને અમારા ઇન્સ્ટાગ્રામ સાથે પણ જોડાઈ શકો છો. આ માટેની જે લિંક છે એ મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આપ ડિસ્ક્રિપ્શનમાં જઈ અમારા વોટ્સએપ ગ્રુપની ચેનલ, અમારા વોટ્સએપ ગ્રુપ સાથે અને આપ અમારા ઇન્સ્ટાગ્રામ સાથે જોડાઈ શકો છો. જય હિન્દ, વંદે માતરમ.